નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. અત્યારે ચોમાસાને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે, કારણ કે ચોમાસું હવે અત્યારે ખૂબ ચર્ચામાં આવી ગયું છે. તેનું કારણ છે કે હવે ચોમાસું ક્યાંક રોકાઈ ગયું છે તો ક્યાંક સુપર એલ્યુમિનીની અસરો દેખાઈ રહી છે. આના કારણે બધે જ ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. વિશ્વનું હવામાન વિભાગ શું કહી રહ્યું છે, સાથે જ હવામાન નિષ્ણાંતો અને ભારતનું વિજ્ઞાન પણ શું કહી રહ્યું છે તે વિશે અનેક ચર્ચાઓ ચાલી રહી છે. કારણ કે ક્યાંક એવું કહેવાય રહ્યું છે કે સુપર એલોનીના કારણે અત્યારે ક્યાંક દુષ્કાળ પડી શકે છે, તો પૂર પણ આવી શકે છે. કારણ કે એની અસરો જ એવી હોય છે કે ક્યાંક દુષ્કાળની સ્થિતિ ઊભી કરે છે તો ક્યાંક પૂરની સ્થિતિ ઊભી કરે છે. અને અત્યારે ચોમાસાની વાત કરીએ તો ચોમાસામાં પણ કેટલી બધી એક્ટિવિટીઓ શરૂ થઈ ગઈ છે. તેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે વરસાદ અને અનેક એક્ટિવિટીઓથી લઈ અને અનેક સિસ્ટમો સક્રિય થઈ રહી છે. સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ખૂબ પવન અને ગાજવીજ સાથે વરસાદ આવવાનો છે. અને ગાજવીજ સાથે જે વરસાદ આવવાનો છે તે ખૂબ બધે જ અફરાતફરી મચાવી દે તેવો છે, કારણ કે કેરળમાં ત્યાં એ ગાજવીજ સાથે વરસાદ આવવાનો છે. પવનની ગતિ પણ ખૂબ વધારે રહેવાની છે. સાથે જ ગુજરાતમાં પણ એ પવનની ગતિ સાથે અને ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકાઓ સાથેનો વરસાદ થાય તેવી આગાહીઓ કરવામાં આવી છે. પરંતુ અત્યારે એ જે ચોમાસું છે તે કેરળમાં રોકાયેલું છે. એ રોકાયેલું છે તેથી ગુજરાતમાં હવે જ્યારે કેરળથી પાછું એ મુંબઈ તરફ અને મહારાષ્ટ્ર તરફ ચાલતું થશે ત્યારે જે ગુજરાતમાં નજીકના વિસ્તારોમાં પ્રવેશશે તેવું લાગે, કારણ કે હજુ તો ચોમાસું ઘણું દૂર છે. અને પાકિસ્તાન બાજુથી પણ એક સિસ્ટમ આવી રહી છે જે રાજસ્થાનથી લઈ અને પછી તે ધીમે ધીમે કચ્છમાં પ્રવેશશે. સાથે જ્યાં પંજાબ અને દિલ્હીના વિસ્તારો છે ત્યાં પણ એ દક્ષિણી વિસ્તારોમાં પણ ચોમાસાની સંભાવનાઓ છે અને ત્યાં પણ એક ખૂબ મોટી સિસ્ટમ છે જે સેટેલાઇટની મદદથી જોવામાં આવે તો તે આપણને દેખાય છે. અને ત્યાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે, તે પણ એ ગુજરાત તરફ આવી શકે છે. ગુજરાતના કેટલાક રાજ્યોમાં પણ રેડ બોર્ડ દેખાય છે. જ્યારે વેધર્સ અને વિન્ડીના મોડલ્સથી જોઈએ છીએ ત્યારે દરિયા કિનારાના વિસ્તારોમાં પણ ત્યાં ધીમે ધીમે વરસાદ થઈ શકે છે. સાથે જ દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં પહેલો વરસાદ હંમેશા પહોંચતો હોય છે અને આ વખતે પણ એવું જ થશે. દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં એ દરિયા કિનારો હોવાથી પહેલા જ ચોમાસું આવતું હોય છે, પરંતુ આ વખતે ચોમાસું કદાચ એ થોડું આપણને મોડું લાગ્યું, કારણ કે આગાહીઓ જે પ્રમાણે કરવામાં આવી હતી તેમાં એવું કહેવામાં આવ્યું હતું કે 3 જૂન સુધી ગુજરાતમાં ચોક્કસપણે વરસાદ આવી જશે, પરંતુ હજુ સુધી એવું કંઈ થયું નહીં. અને એ 15 તારીખની હવે આગાહી કરવામાં આવી છે કે 15 જૂન સુધી એ ગુજરાતમાં ચોમાસું આવી જશે. અને સાથે જે ત્યાંના બધા વિસ્તારો છે ત્યાં પણ ચોમાસું આવશે. અત્યારે એક્ટિવિટીઓ હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ચોમાસાની એ દર 3 કલાકે આગાહીઓ બદલતી હોય છે અને એ દર 3 કલાકે તો એક નવા સમાચાર પહોંચાડતા હોય છે કે કેવી રીતે સિસ્ટમો કઈ રીતે કાર્ય કરી રહી છે અને તે કેવી રીતે કયા વિસ્તારોમાં અને કયા વિભાગોમાં વરસી રહી છે. તો અમે પણ તમારા સુધી માહિતી પહોંચાડતા રહીશું અને તમારું આ વિડીયો પર શું કહેવું છે કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરીને જજો. નમસ્કાર.